આજે ધનતેરસ છે. ધનતેરસે ધન પૂજા અનેક ઠેકાણે થાય છે અને ધન પૂજાનું એક મહત્વ પણ છે. લક્ષ્મીનું રૂપ છે. આપણે ધનને લક્ષ્મીના પરિપ્રેક્ષમાં ગણીએ છીએ. આપણે રૂપિયાને પણ લક્ષ્મી ગણીએ છીએ. તમામ ઠેકાણે ધન પૂજા થાય છે. પણ આ તમામની વચ્ચે આપણા ગુજરાતની અંદર એક અદ્ભુત પરંપરા શરૂ થઈ રહી છે અને દ્રશ્યો પણ તમે જોશો કે આપણે આપણા ગુજરાતમાં દીકરીઓની પૂજા થાય છે ધનતેરસના દિવસે. અને હું એટલે જ કહું છું કે સાચું ધન આપણી દીકરીઓ છે. આ તમામની વચ્ચે આજે એક દ્રશ્યો જોવા મળ્યા જેનો જબરજસ્ત આનંદ થયો. કેમ કે ગઈકાલે જ નવું મંત્રીમંડળ સ્થાપિત થયું અને એની અંદર 3 મહિલાઓનો સમાવેશ થયો. એ પૈકીના હતા એક રીવાબા જાડેજા. રીવાબા જાડેજાએ આજે એમના કાર્યાલયમાં પ્રવેશ કર્યો અને એનો તમે વિડીયો જોજો. રીવાબા જાડેજા પહેલીવાર મંત્રી બન્યા. મંત્રી બન્યા પછી જ્યારે કાર્યાલયમાં જતા હતા અને એની રિબિન ખોલે છે, કાર્યાલયની અંદર જાય છે, જુઓ દીકરી રવિન્દ્ર જાડેજાના પત્ની છે, ક્રિકેટર છે રવિન્દ્ર જાડેજા. દીકરીના હાથે તેમને ન માત્ર કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું પરંતુ જે પૂજા વિધિ પણ છે એના પણ દ્રશ્યો જોજો. રીવાબાએ દીકરીને સાચી લક્ષ્મી માની અને દીકરી પાસે જ પૂજા અર્ચના કરાવી. આ સાચું ધન છે, આ સાચા સંસ્કાર છે, આ આપણી સંસ્કૃતિ છે, આ આપણી સભ્યતા છે. ન માત્ર પૂજા અર્ચના પણ રીવાબા જ્યારે પણ સ્વાભાવિક જ કોઈ પણ રાજનીતિમાં આવે છે ત્યારે એનું સંકલ્પ ને સપનું હોય મંત્રી બનવાનું અને એ સંકલ્પ કે સ્વપ્ન પૂરું થાય છે ત્યારે તમામને ખુરશી દેખાતી હોય પણ આ રીવાબાએ એ ખુરશી ઉપર પહેલાં કોને બેસાડી? પોતાની દીકરીને બેસાડી. આ જ બતાવે છે કે આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ કયા પ્રકારની છે. સાચું ધન આપણે કોને માનીએ છીએ? હર્ષભાઈ સંઘવી નાની ઉંમરે પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બન્યા છે. આજે હર્ષ સંઘવીના કાર્યાલયના પણ દ્રશ્યો આવ્યા. હર્ષ સંઘવીએ પોતાના કાર્યાલયમાં પ્રવેશ કર્યો. એના પણ દ્રશ્યો જો તમે જોઈ શકશો તો ત્યાં પણ ગયા ને તો એમની સાથે કોણ હતું? તો એમની બહેન હતા. એમની સાથે કોણ હતું? તો દીકરી હતી. દીકરીને સાથે રાખીને એમની પૂજા અર્ચના કરી હતી. આ જોઈ શકો છો આ દ્રશ્ય પરિવારનું. આ બતાવે છે આપણી સંસ્કૃતિ, આપણા સમાજમાં દીકરીને હવે પ્રાધાન્ય આપવાનું શરૂ થયું છે. હવે આપણે માનતાને સમજતા થયા છે કે દીકરી એ સાપનો ભારો નહીં, દીકરી એ ફૂલનો ક્યારો છે. અને આવું જ કંઈક જ્યારે પણ દશેરા પછીના શુભ મુહૂર્તમાં વાહન ખરીદવાનું હોય કે કોઈ પણ સારું કાર્ય કરવાનું હોય, અનેક પરિવારોમાંથી દ્રશ્યો આવે છે કે પરિવાર દીકરીના જોડે પૂજા કરાવડાવે છે. આ જોઈ શકો છો દીકરીના સોશિયલ મીડિયા ઉપરથી વિડીયો લીધેલા છે. આજે પણ અનેક પરિવારે ધનતેરસના રૂપની અંદર દીકરી પાસે પૂજા કરાવડાવી છે, દીકરીની પૂજા કરી છે. દીકરી પાસે પૂજા કરાવી એટલું જ નહીં, દીકરીને સાચા અર્થમાં લક્ષ્મી માનીને પૂજા કરી છે. દર ધનતેરસે હું આ કાર્યક્રમ કરું છું. કેટલાક દ્રશ્યો ગયા વખતના પણ હશે પણ આ સંસ્કૃતિ છે, આપણી સભ્યતા છે અને આપણે ફરી એકવાર સંસ્કૃતિ સભ્યતાને માનવા લાગ્યા છે ને એ જાણવું સમજવું હોય ને તો રીવાબાએ જે કહ્યું ને એ સાંભળી લેજો. રીવાબાએ કહ્યું એ સાંભળી લેજો. દિવસ માં લક્ષ્મીની ઉપાસનાનો દિવસ છે. તહેવારો જ્યારે શરૂ થતા હોય ત્યારે ઘરમાં જ્યારે લક્ષ્મી ઉપસ્થિત હોય ત્યારે એનાથી સવિશેષ કે આપણને પેલું ના લાગે કે એમના માધ્યમથી જ એક આ જે ગૃહ પ્રવેશ કરાવવો એ મારા માટે સૌભાગ્યની વાત છે. જી ખેર, સંજયભાઈ રાવલ મોટિવેશનલ સ્પીકર છે, રાજભા ગઢવી લોક સાહિત્યકાર છે અને મનીષભાઈ વઘાસિયા થોડીક વારમાં જોડાવાના છે. સંજયભાઈ આપની પાસે આવું પહેલાં રાજભા સાથે વાત કરી લઉં કારણ કે નેટની સુવિધાથી જોડાયેલા છે. રાજભા, આપણી જૂની સંસ્કૃતિ ફરી એકવાર એ જ દ્રશ્યો, એક વ્યક્તિ, એક મહિલા મંત્રી બને છે, ઓફિસનો કાર્યભાર સંભાળે છે, વિધિ પૂજા દીકરી પાસે કરાવે છે. અનેક પરિવારે દીકરીને લક્ષ્મી સમજીને આજે દીકરીની પૂજા કરી છે. આ પરિવર્તનને આપ કેવી રીતે મૂલવો છો? આમ તો ભાઈ રણકભાઈ, આપણી પરંપરા, આપણી સભ્યતાની આ વાત છે પણ આપણે વિચરતા હતા એમાંથી એને પાછું ન વિસરાય એના માટેનું કામ કરે છે. એમને બધાને અભિનંદન દેવા જોઈએ. આપણે દીકરી, આપણે ત્યાં 9 દિવસ જે દુર્ગાને ભજવાનો, એની સાથે રમવાનો, દુર્ગાની ઉપાસના કરવાનો પર્વ વિશ્વમાં કોઈ હોય તો શક્તિનો. એ શક્તિ આપણે 4 રૂપ જે આવે છે આપણે ત્યાં એમાં
દીકરી પણ એક શક્તિ, લક્ષ્મી જે કહેવાય તે. અને દીકરી છે ને એનું એ જે આંગણામાં આવે છે ને, તો મેં એક ગીત લખેલું, એકાદ કડી કહું ભાઈ? બિલકુલ, આખું ગીત કહો તમે દર. અરે વાહ વાહ. એટલે જી હું એમાં જ કહી દઉં એક બે કડીમાં, એટલે જી જી. સમયનું ઓલું. પણ કે દલડે વાલી એ જીદી કરી રે ગેના, એનો આંગણામાં જુવાસ. દિવાળીમાં આપણે દીવા ગમે એટલા પ્રગટાવી, બહુ સારી વાત, આપણી પરંપરા પ્રગટાવવા જ જોઈએ. પણ જેના આંગણામાં દીકરી છે એનો જે અંજવાસ છે ને, એ અંજવાસ તો હુરુ જગ્યા હોય એવો હોય છે. એટલે દલડે વાલી એ જી દીકરી રે ગેનો આંગણામાં અંજવાસ, નાની નાની પગલી પાડે, અને કિસ્મત ના, એટલે કિસ્મત ના દ્વાર ઉગાડે, આપણા ભાગના ઈ દ્વાર ઉગાડ. પગલીઓ પાડતી જાય ને આપણા ભાગના દરવાજા હાડા હટ કરતા ઉઘડતા જાય. અને દીકરી તું થઈ એ જી બનિયા દેવળ, એ દીકરી તારા થકી જે પાણાના બનાવેલા મકાન હતા એ દેવળ બની ગયા. કેવી રીતે? કે દીકરી તું થઈ એ જી બનિયા દેવળ, ઘણા માઢુના ઘર. કઈક માઢુડાના એવા ઘર છે જેને દીકરીના પગલાથી એને દેવળ બની ગયા. ઘણા માળુના ઘર, પિતાના ઈ પ્રેમની વેલી, આંગણીએ આપું ગેલી. પિતાના ઈ પ્રેમની વેલી આંગણીએ આપું ગેલી. અને હવે નીકળી છે કે દેવને થાતું, કે દેવને થાતું એ જીદી કરી હાટું અમે લઈએ અવતાર. દેવને એમ થાય છે કે અમે અવતાર લઈ લઈ ધરતી માથે, કારણ કે દીકરી તો જ આવે. એ જી દેવને થાતું દીકરી હાટું આજ લઈએ અવતાર, ભલે આખી દુનિયા કુડી પણ દીકરી મારા ઘરની મૂડી. એ ભલે આખી દુનિયા કુડી પણ દીકરી આ જીવનની મૂડી. અને છેલ્લી મારી કડી છે કે રાજ દીકરીઓ એ જી રમતી, જેના આંગણામાં દીકરીઓ રમતી હોય, રાજ દીકરીઓ એ રમતી એના ભલા આંગણના ભાગ. એના આંગણાના ભાગ ભલા છે. રાજ દીકરીઓ એ જી રમતી એના ભલા આંગણના ભાગ. હવે સાંભળજો કે પ્રભુ ના ઘરની પરિયો, અને દીકરીઓ હેતનો દરિયો. એ પ્રભુ ના ઘરની પરિયો, અમારી દીકરીઓ હેતનો દરિયો. જી ભાઈ. રાજભા, આપનો ખૂબ ખૂબ આભાર. સંજયભાઈ મારી સાથે જોડાયા. સંજયભાઈ, મંત્રી બનવું, કાર્યાલયની તમામ વિધિ દીકરી પાસે કરાવડાવી, ખુરશીમાં પહેલી દીકરીને બેસાડવી. આઈડિયલી આપણે જે નવું શીખ્યા છીએ. સંજયભાઈ, અવાજ મળે છે? અવાજ નથી આવતો. સંજયભાઈ, મળ્યો અવાજ? ના, સંજયભાઈ, અવાજ મળ્યો? નથી આવતો બરાબર. મારી ટીમને કહીશું સંજયભાઈને ફરી એકવાર આપણે જોડીશું. સંજયભાઈને ફરી એકવાર જોડીશું ને ત્યાં સુધી મનીષભાઈ સાથે વાત કરીએ. મનીષભાઈ, આજે સમાજમાં પરિવર્તન તમે જુઓ છો, એને કેવી રીતે મૂલવો છો? એની આ સૌથી આપણે જોઈએ છીએ જેમ તમે હમણાં વાત કરી એમ, વર્ષોથી ચાલી આવતી આપણી આ પરંપરા છે કે દીકરી દેવો ભવ. અને એ પરંપરાને ફરીવાર જાગૃત કરવાનો મોકો જ્યારે આજની સંસ્કૃતિ મળી રહી હોય ત્યારે ખરેખર આ બહુ સરાહનીય ઘટના છે. પણ એનો અર્થ જરાય એવો નથી કે આજના સમયને લઈને આ પરિસ્થિતિ સર્જાણી છે. વર્ષોથી ચાલી આવતી આપણી સંસ્કૃતિનું સાચું જતન કરવાનો મોકો જયારે આપણને મળ્યો હોય ને, ત્યારે આજે માનો ધનતેરસ છે, તો જેમના ઘરે દીકરી હયાત છે એમને ચોક્કસ દીકરીનું જ પૂજન કરવું જોઈએ, કેમ કે એ જ સાચા અર્થની અંદર લક્ષ્મીનું પૂજન કર્યું કહેવાય. હમણાં તમે વાત કરતા હતા ખુરશી પર બેસાડવાની વાત હોય, કે પછી આપણે ગાડી નવી લઈએ તો ગાડી ઉપર બી દીકરીઓના પગલા પાડવાની વાત હોય. એટલા માટે છે કે એક ઇમોશન્સ છે ને એ બહુ અલગ લેવલનું છે એમનું, પરિવાર સાથેનું, બાપ સાથેનું, મા સાથેનું, ઘરના લોકો સાથેનું. અને એ ઇમોશન્સ એવું છે કે જે આર્ટિફિશિયલ નથી, રિયાલિસ્ટિક છે. પાક્યો પાક્યો ઘરે બાપ આવે તો દીકરો અને દીકરી બંને બેઠા હોય તો દીકરો ઉભો થાય એની જવાબદારી નથી, પરંતુ દીકરી ઊભી થઈને પાણી આપે એની જવાબદારી 100% છે. એટલે આ બહુ સરસ મજાની સાંસ્કૃતિક વારસાની વાત છે જે જીવનમાં જીવવા જેવી, અનુભવવા જેવી છે. તમે તો અનેક પરિવારોને મળાવો પણ છો, કાર્યક્રમ પણ કરો છો. તમે શું જોયું?
પરિવારને એક કરવામાં દીકરાની વધુ ભૂમિકા કે દીકરીને? કેમ કહું છું એનું કારણ કહું. આપણે કુળદીપક શબ્દ લઈ આવ્યા, ચિરંજીવી શબ્દ લઈ આવ્યા દીકરા માટે. જો એમ સંસ્કૃતિ સંસ્કારના વારસાની કરીએ છીએ, પણ આપણે કુળદીપિકા શબ્દ ના લાવ્યા. ભૂલ તો છે ને. એની જરૂર એટલા માટે દેખાતી નથી ભાઈજી. જો એક દીકરી હોય ને એ 3 કુળ હારે જોડાયેલી હોય. દીકરી પોતાનું પિયર, પોતાનું મોસાળ પક્ષ અને પોતાનું સાસરું. આ બહુ સામાન્ય ઘટના છે. એક માં આવી હતી પોતાના દીકરાને લઈને, જેને આપણે વરમાં કહીએ. એક માં આવી હતી, એક દીકરાના મંડપની અંદર એક પિતાએ ખાલી ₹100 દાન કર્યું, કહેવાય કન્યાદાન. અને ઘટના કેવી બની? કન્યાદાન થતાની સાથે જ દીકરી છે ની વહુ થઈ ગઈ, અને જે માં આવી હતી ને માં, એ સાસુ માં થઈ ગઈ. એટલે કોઈ પણ પરિવારને ટકાડવામાં જો સૌથી મોટો કોઈનો ફાળો હોય ને તો એ દીકરીનો જ છે. એ દીકરી જો ત્યાં વહુ બની અને સાસુ સાથે ડિબેટમાં જશે તો પરિવાર તૂટશે, અને દીકરી જો દીકરી બની અને સાસુ સાથે લાગણીના સંબંધોને પ્રસ્થાપિત કરશે તો પરિવાર ચોક્કસ ટકશે ભાઈજી. એટલે તમારી વાત સાચી છે કે આપણે એક શબ્દ આપ્યો કુળદીપક, કુળદીપિકા કેમ નહીં? કેમ કે શબ્દ કોને, વિશેષણ કોને આપવું પડે? જેને જરૂર હોય એને આપવું પડે. જે ઓલરેડી વિશેષણને લાયક હોય વિશેષણ આપવાની કોઈ જરૂર જ નથી ભાઈજી. મનીષભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. સંજયભાઈ જોડાય છે. સંજયભાઈ, આ દ્રશ્યો જોયા મેં, અને દર ધનતેરસે હું આ કાર્યક્રમ કરું છું. નવું આજે એ મળ્યું મને કે રીવાબા જાડેજા કાર્યભાર સંભાળ્યો તો ખુરશીમાં દીકરીને બેસાડી. હવે એનો મતલબ એ થયો કે આપણે લોકો કદાચ મજબૂરીથી લો ને માનતા થયા છીએ કે ખરેખર દીકરી છે તો જ આપણે છીએ, અને દીકરી જ લક્ષ્મી છે. ધનતેરસના દિવસે આ પ્રકારની પરંપરાને આપ ફરીથી શરૂ થઈ છે, એને આપ કેવી રીતે મૂલવો છો? એ તો વર્ષોથી અમારા ઘરોમાં ને બધે તો આ રીતે ચાલતું જ આવ્યું છે. એટલે દીકરી તો 2 કુળ તારે, પહેલાં બાપનું ઘર તારે અને પછી જ્યાં જાય એનું ઘર તારે. એક જગ્યાએ દીકરીનો રોલ નિભાવે અને બીજી જગ્યાએ પત્ની બની અને ઘરને બહુ સરસ રીતે ચલાવે. એટલે દીકરીઓ વગર તો જીવન વિચારવું અથવા સફળતા અથવા સુખ એની કલ્પના કરવી જ બેકાર છે. રીવાબાએ અથવા હર્ષભાઈએ જે શરૂઆત કરી એ કાબિલે તારીફ છે. અને મારા ઘણા બધા મિત્રોને એક જ દીકરીઓ છે, બીજો દીકરો કશું નથી. પણ એ દીકરીઓને જે રીતે ઉછેરે છે એ રીતે માનું છું કે સમાજમાં દીકરીઓનું ખૂબ મહત્ત્વ છે. અને ઘણા સમાજોમાં જ્યારે દીકરીઓની ઘટ પડવા માંડી ત્યારે લવજી બાદશાહ જેવા લોકો આગળ આવ્યા અને એમણે બહુ મોટા ઇનિશિયેટિવ લઈને કામ કર્યું. એટલે ગમે તે કહો, મારે પણ 2 દીકરીઓ છે અને હું એનાથી ખૂબ ઉજળો છું, બહુ સુખી છું. મારો ભાઈ ગુજરી ગયો, એની પણ 2 દીકરીઓ મારી સાથે અમે જોઈન્ટમાં રહીએ છીએ, એટલે એ પણ બહુ સરસ રીતે તૈયાર થઈ છે. પણ આજે તમારા માધ્યમથી તમામ દીકરીઓને એક નાનકડી વાત રોનકભાઈ તમે કહો તો કહેવી છે. બિલકુલ, પૂરી વાત કહો સંજયભાઈ. દીકરીઓને કહું છું કે દીકરીઓ, જે મા બાપ તમને 20 વર્ષ 22 વર્ષના મોટા કરે છે, આવી રીતે તમારી જોડે પગલાં કરાવે છે, તમારી જોડે મુહૂર્ત કરાવે છે, નવી ગાડીઓ લેવા જાય ત્યારે તમને આગળ બેસાડે છે, તો જ્યારે તમે આજના આ આધુનિક યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ અજાણી વ્યક્તિના કોન્ટેક્ટમાં આવો છો, અને અમુક દીકરીઓ, બધી નહીં, બધી તો 50-70% તો બહુ સારી દીકરીઓ, પણ 25-30% અત્યારે જે પ્રસંગો બની રહ્યા છે એ દીકરીઓ આવા પવિત્ર દિવસે આ કેવી રીતે ભૂલી જાય કે જે મા બાપે 20 વર્ષ આપણને 22 વર્ષ ભણાવ્યા, અને આપણે કાલના આવેલા માણસ માટે મા બાપને તરછોડી અને એની સાથે નવી જિંદગી શરૂ કરવા જતા રહી. પ્રેમ કરવાનો અધિકાર છે, બધાને અધિકાર છે. પણ 2 હાથ જોડીને દીકરીઓને વિનંતી કરું છું કે તમે જ્યારે કોઈ અજાણ્યા છોકરા સાથે આ રીતનો કોઈ પણ પ્રેમ અથવા લગ્ન કરવા તૈયાર થાઓ છો ને, ત્યારે છોકરો સમજી જાય છે કે પેદા કરેલા મા બાપની આ છોકરી 20 વર્ષમાં નથી થઈને તો એ મારી પણ નહીં થાય. આ ભારતનું કલ્ચર બહુ મહાન કલ્ચર છે. અહીંયા મોક્ષ મેળવવો હોય ને તો કુંવાસીને સાચવવી પડે છે. એટલે સમાજ તો દીકરીઓની ખૂબ ઇજ્જત કરે છે. એમાં સનાતન સંસ્કૃતિ તો દરેક દેવી દેવતાઓ તમે જુઓ, આપણે તો સ્ત્રી એટલે અપ ટુ માર્ક જ હોય. એટલે ખાસ દીકરીઓને કહું છું કે બસ આ મા બાપને કદી ભૂલશો નહીં, ગમે તે થાય. સંજયભાઈ, આપની એ જ વાતને આગળ વધારું. છેલ્લા કેટલાક સમયથી એ મુહિમ પણ શરૂ થઈ છે. પુખ્ત વયે લગ્ન થાય, પણ જ્યાં પ્રેમ લગ્ન થતા હોય, દીકરીના પ્રેમ લગ્ન થતા હોય તો માતા પિતાની અથવા પરિવારની સહમતિ થાય, અથવા તો પછી એ જ ગામમાં રજિસ્ટ્રેશન થાય, જેના કારણે માતા પિતાનો બીજો કોઈ આશય નથી હોતો. દીકરી કોઈ ફ્રોડનો શિકાર ન બને ને એ જ હોય છે. દીકરી અમે જ કહીએ ને ત્યાં જ પરણે એવી લાગણી પણ હવે નથી રહી. ભૂતકાળમાં કદાચ એવું થતું હતું. એનું કારણ એ પણ હતું કે એટલું કોમ્યુનિકેશન નહોતું, એટલે ખબર નહોતી હોતી કે પરિવાર કેવું હશે. એટલે ફોર્સ, હવે એવા પિતાઓ કોઈ પણ માતા પિતા ફોર્સ નથી કરતા, પણ દીકરીઓ આવી શિકાર બને છે.
અનેક સંજયભાઈ દ્રશ્યો આવે છે. થોડાક સમય પહેલાં એક વાયરલ વિડીયો હતો, પોલીસ આવેલી એ પરિવારની અંદર, પેલી દીકરી ઘરમાંથી સામાન લઈને જાય છે, માતા પિતા હાથ જોડે છે, રડે છે, પણ દીકરી કોઈ રડતી હોય છે જી છતાં એ જતી રહે છે. કેટલું જરૂરી છે જે નવી મુહિમ શરૂ થઈ છે કે લગ્ન નોંધણીના કાર્યક્રમની અંદર જે એની પ્રક્રિયા છે એમાં સુધાર થાય. રોનકભાઈ, મને આ વાતમાં સમજ નથી પડતી કે એવું ગામમાં લગ્નની નોંધણી કે એ તો બધું ફળ પાકી ગયું હોય છે. જ્યારે નોંધણીનો લેવલ આવે ને ત્યાંથી તો કોઈ છોકરીઓ પાછી આવતી જ નથી. પણ એ ઘરના સંસ્કારો અને બધું ક્યાંક આ સોશિયલ મીડિયાની સામે કાચું પડે છે. એટલે આપણે જે પરિવારમાં રોજ એક ટાઈમ સાથે જમવું, સવારે બધાએ નાસ્તો ટેબલ પર સાથે કરવો, આ જે બધી પરંપરાઓ હતી, અને મા બાપ પણ મોબાઈલમાં વ્યસ્ત હોય, ટીવીમાં વ્યસ્ત હોય, છોકરાઓ ક્યાં ફરતા હોય ખબર ના હોય, અને માને તો ખબર પડી જ જાય છે કે મારી દીકરી ક્યાંક કંઈક એને કંઈક બીજે કંઈ ને કંઈક ચાલે છે. આવા સમયે આ લગ્નની નોંધણીવાળી વાતમાં મને બહુ ખબર નથી પડતી કે એમાંથી આપણે શું મેળવશું, પણ એ સંસ્કારો જેવા મળે પણ ઘણી દીકરીઓ નથી લેતી. એટલે રોનકભાઈ, હું થોડોક પાલનપુરી છું, ચંદ્રકાંત બક્ષીના ગામનો, થોડી કડક વાત કહું આવા મા બાપને પણ, કે દીકરીઓ જ્યારે આપણું કહેવું ના કરે ને ત્યારે હું તો હાથ જોડીને કહું છું કે પેપરમાં છપાઈ દેવું કે અમે સંસ્કાર આપ્યા, પેદા કરી, મોટી કરી, પણ હવે અમારી નથી. કેમ કે આવા થોડા બ્લન્ટ નિર્ણયો લઈશું ને તો દીકરા, કેમ કે આવી જેટલી દીકરીઓ ગઈ છે ને એ દુઃખી છે. 100માંથી 90 દીકરીઓ દુઃખી છે, અને મારી પાસે એટલા બધા કેસ આવે છે, કશું જિંદગી બરબાદ કરી નાખે છે છોકરીઓ. એટલે દીકરીઓને કહું છું કે તમે તો અમારું ને સામે જ્યાં જાઓ 2 ઘર તારો છો, માટે એવી સરસ જિંદગી જીવો કે મા બાપથી વિરુદ્ધ જઈ અને કોઈ કામ કરવું નહીં, ગમે તે થઈ જાય સાહેબ. બાકી દીકરીઓ વગરનું ઘર નકામું છે. મારે તો, હું તો બહુ ખુશ છું ને બધા બહુ મજા કરીએ છીએ. સંજયભાઈ, દીકરીની જે વાત કરતો, આપ અનેક લોકોને મળતા છો. જો હું તો સ્ટુડિયોનો માણસ છું, આપ પબ્લિકની વચ્ચે અનેક પરિવારને મળતા છો. એક બાપના દિલમાં કેટલું દર્દ થાય છે જ્યારે દીકરી, મંજૂરી વગર શબ્દ હું નથી વાપરતો, પણ કોઈથી ગેરમાર્ગે દોરીને પરિવાર છોડીને અર્થે ભાગે છે. લક્ષ્મી જાય છે ત્યારે કેટલું દર્દ થાય છે. રૂપિયા ખોઈએ તો વધુ દર્દ થાય છે પિતાને, ધંધામાં નુકસાન કરે તો એનું દર્દ વધુ હોય કે પછી દીકરી એ તો ઘર છોડીને કમાઈ જાય. લેવાય. રોનકભાઈ, મારી આંખમાં આંસુ આવી જશે. મેં હમણાં જ એક એવો કિસ્સો જોયો કે દીકરીને અમેરિકા ભણવા મોકલી હોય અને 6 મહિને દીકરી અહીંયા આવે ને 15 દિવસમાં દીકરી કોઈ બીજા છોકરા જોડે જતી રહે, નો રીઝન. એમ થાય કે આ કઈ દિશામાં આપણે જઈ રહ્યા છે. ને એ બાપ મને કે સાહેબ મેં મારા કપડાં નવા નથી લાવ્યા, પણ એ દીકરીની બધી વસ્તુઓ પૂરી કરી છે. એટલે હું માનું કે બહુ ગંભીર પ્રશ્ન સોશિયલ મીડિયાને આવ્યા પછી આ થયો છે. અને દરેક દીકરીઓને ખાસ કહું છું કે તમે મા બાપને રડાઈ અને જો ક્યાંય જશો ને તો કદી સુખ તમને ઈશ્વર નહીં આપે. કે ભગવાન એ જ, ભગવાન પૃથ્વી પર આવ્યો નથી એટલે એને મા બાપને મોકલ્યા, અને મા બાપે આપણું સર્જન કર્યું, તો આપણા ભગવાન મા બાપ છે. એટલે એની મરજી વગર કંઈ પણ કરવું, ભલે જિંદગી બરબાદ કરી નાખવી, પણ એની મરજી વિરુદ્ધ કંઈ કરવું એ સૌથી મોટું પાપ છે મારી દ્રષ્ટિએ. સંજયભાઈ, આપ કંઈ પણ, કેમ કે આ તહેવાર છે, ધનતેરસ છે, આપ મોટિવેશનલ સ્પીકર છો. માત્ર દીકરીના મુદ્દા પૂરતો હું સીમિત નથી રાખવા માગતો, લક્ષ્મીનો મુદ્દો પણ છે. ત્યારે કંઈ પણ સંદેશ આપવા માગતા હોય, કહેવા માગતા હોય તો હું એનો લાભ લેવા માગું છું. મારા માટે તમારા શબ્દો લક્ષ્મી જ છે એટલે પૂછું છું. થેન્ક યુ રોનકભાઈ. આજે ધનતેરસ છે એટલે આપણે લોકો ધાતુ ખરીદીએ, ધન ખરીદીએ, બધું બરાબર છે, પણ આ બહુ અદ્ભુત પરંપરા છે કે આજના દિવસે સાંજે ઘરમાં બેસી, અત્યારે બસ આ તમારું પૂરું થશે પછી લક્ષ્મી પૂજા કરવાની છે, પરિવારને સાથે બેસાડી અને આ સમજાવવાનો દિવસ છે. આજે મેં ટીવી પર જોયું કે એક છોકરો ગાડીમાંથી ઉતરીને પોલીસ ઉપર હાથ ઉપાડે છે, છોકરાઓ ફૂટપાથ પર ગાડીઓ ચડાવી દે છે. આવા અસંખ્ય કિસ્સાઓ પૈસાદાર ઘરોના, નબીરાઓના મેં જોયા છે. આ પૈસો એ ઈશ્વર આપણને એટલે આપે છે કે આપણે કંઈ સારા કર્મ કર્યા છે, અને એ આપણા ઉપયોગ પછી સમાજના ઉપયોગમાં આવે, નહીં કે આડા રસ્તે જવા માટે. એટલે આ ધનતેરસના દિવસે આ સૌથી સ્ટ્રોંગ મેસેજ છે કે પૈસો એ સાધ્ય છે. આપણે એને કોઈ બી રીતે શું કરીએ છીએ, પૈસાને પાવરમાં એનો ઉપયોગ કરીએ. પૈસો એ પાવર નથી. પૈસો તમારી જરૂરિયાતો પૂરી થાય પછી સમાજ માટે વાપરવાનો છે. જેમ ઝાડ ઉપર ફળ ફૂલ આવે ને એમ એના ડાળીઓ નીચી થાય, આ તો મારા ખ્યાલ કડક થાય છે. એટલે સફરજન કેરી આવે તો ડાળીઓ ઝૂકે છે. એ માણસ પાસે પૈસો આવે એટલે સૌમ્ય બનવો જોઈએ, સરળ બનવો જોઈએ. એટલે આજના દિવસે સૌને એટલું કહું છું કે પૈસો બતાવવાની વસ્તુ નથી, અનુભવવાની વસ્તુ નથી. પૈસો એ આપણી જરૂરિયાત પૂરી થાય પછી સમાજ માટે વાપરવાની જરૂર છે. અને એટલે આની પૂજા કરીને સમજાવવાનું છે કે આ ભગવાન છે,
પૈસા એટલે નથી પૂજા કરવાની કે વધારે આવે, એ તો જેટલું જમા હોય એટલું જ આવે, પણ આવે ત્યારે એનો ઉપયોગ આપણા માટે કર્યા પછી સમાજ માટે કરવાનો છે. આવો આ ધનતેરસના દિવસે સ્ટ્રોંગ મેસેજ હું લોકોને આપવા માગું છું કે બાળકોને પૈસાની વેલ્યુ સમજાવો. એ માગે એટલે તરત એને ફોન, માગે એટલે તરત વસ્તુ, અમને તો નથી મળ્યું માટે હવે એને આપીએ, એ બગડી જવાના છોકરાઓ. એને લેટ હિમ ફાય. તમે જુઓ સૌજીભાઈ ધોળકિયા જેવા છોકરાઓ 2000 રૂપિયા આપીને લોકોને મહિનો મદ્રાસને બધે મોકલે છે પૈસાની વેલ્યુ સમજાવવા માટે. એટલે હું આજે સૌ લોકોને કહું છું કે 20,000માં પણ મસ્ત જીવાય છે અને 20 લાખમાં પણ નથી જીવી શકાતું. માણસની જરૂરિયાતો જેટલી વધારશો એટલું વધે જશે અને આ પૈસામાં ગાળો થઈ જશે. કે પૈસો આવે છે ને કોઈને ખબર નથી પડતી, પણ જાય છે ને આખા ગામને ખબર પડે છે. એટલે આની ખૂબ ઇજ્જત કરવી. પૈસા ભગવાન તો નથી, પણ ભગવાનથી ઓછું નથી, એટલે હોવા તો જોઈએ જ, પણ એનો ઉપયોગ આપણા માટે કર્યા પછી સમાજ માટે કરીએ. એ આજના ધનતેરસના દિવસે લોકોને ખાસ અને લોકો કરે છે. પણ ઘણા લોકો 30-35% સુખી ઘરના નબીરાઓ ડ્રગ્સના રવાડે ચડી જાય. બાપા મોંઘી દાટ ગાડીઓ લાવી આપી દે, ફોરેનની ટ્રીપો વર્ષમાં 4-4 મારતા થઈ જાય અને એમને તો એમ કે આપણે તો હવે શું કરવાની જરૂર છે. પણ 14-15 વર્ષની ઉંમરથી છોકરાઓને પૈસા કમાતા કરવા અને પોતાનો ખર્ચો પોતાની ઉપર ઊભો, પોતાના પગ પર ઊભો. જે રીતે અમેરિકામાં બધે જુઓ છોકરાઓ 17-18 વર્ષે ઘરેથી નીકળી જાય છે. એ મા બાપને કહે છે અમારું તમારું કશું નથી જોઈતું, અને એટલે ત્યાં આપણા કરતાં લક્ષ્મી ત્યાં વધારે છે. 85-87 રૂપિયાનો ડોલર થઈ ગયો છે. એટલે બાળકોને કહું છું કે નાની ઉંમરે પૈસા કમાઓ, પણ પૈસાનો દુરુપયોગ અથવા એક પૈસો ખોટા રસ્તે વાપરવો નહીં. થિયેટરમાં જઈ અને 500 રૂપિયાની 100 ગ્રામ પોપકોર્ન લેવીને પૈસાનું સૌથી મોટું અપમાન છે સાહેબ. આ આપણે સમજવાની જરૂર છે ને આપણા બાળકોને સમજાવવાની જરૂર છે. મારી દીકરી અત્યારે અમેરિકા છે, ભણવા ગઈ છે, પણ એનો બધો જ ખર્ચો એની જાતે શિફ્ટમાં કામ કરે છે, 2 જગ્યાએ કામ કરે છે, પણ મેં આપેલા પૈસામાંથી એને 1 રૂપિયો વાપર્યો નથી. આવી ઈશ્વરે મને દીકરી આપી છે. સંજયભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, લક્ષ્મીનું બીજું રૂપ એટલે દીકરી છે, અને એ દીકરીની પૂજા કરવી એ આપણો ધર્મ જ નહીં, પણ આપણી સભ્યતા, સંસ્કૃતિ છે, આપણા સંસ્કાર છે. અને સાથે જ જેને આપણે લક્ષ્મી સમજીએ છીએ ભૌતિકતાના રૂપની અંદર કરન્સી, એને પણ એની જાળવણી સાચી રીતે થાય, એનો ઉપયોગ સાચી રીતે થાય, સાચી દિશામાં થાય, એ જરૂરી છે. મારા દેશને કુદરતે અઢળક લક્ષ્મી આપી છે. એ દીકરીઓના રૂપમાં પણ, દીકરીઓના સંસ્કારના રૂપમાં પણ અને સમૃદ્ધિના રૂપમાં પણ. બસ આપણી તમામની ફરજ છે લક્ષ્મીનું સન્માન કરીએ, દીકરીનું સન્માન કરીએ, અને એ જ સાચું ધન છે. અને એ જ ધનની પૂજા કરવી એ આપણા વડવાઓ આપણને સંસ્કારમાં આપીને ગયા છે. આપ તમામને ધનતેરસની સાથે સાથે દિવાળી અને નવા વર્ષની પણ ખૂબ ખૂબ શુભેચ્છા. કાળી ચૌદશની શુભેચ્છા નહીં આપું. આપણા કોઈના પણ જીવનમાં ક્યારે પણ તહેવારના રૂપમાં ભલે કાળી ચૌદશ આવતી હોય, પણ એને આપણે ગણીએ છીએ એવી ના આવે, એ માટે ઉપરવાળાની પ્રાર્થના. ફરી એકવાર, સાચું ધન દીકરી છે, અને એટલે જ જે પણ ઉદાહરણ તમે જોયા છે, અપેક્ષા રાખો તમામના પરિવારમાં આ જ પ્રકારની સ્થિતિ સર્જાય, દીકરીની પૂજા થાય, દીકરીને સાચું ધન માનવામાં આવે. હું તો બોલીશ, મારી એક વિરામ અને વિરામ બાદ વાત કરીશ મારા ગુજરાતની એસટીના કર્મચારીઓની દિવાળી સુધરી છે.